હવે જો એમાં મેથડ 2 બરાબર, અંતર માપન અને દળ માપન. હવે મેથડ 2 ની અંદર આપણે પ્રશ્ન પૂરા કર્યા બરાબર. અંતરનું માપન એ આપણે શીખ્યા અને દળનું માપન એ આપણે શીખી ગયા. હવે બીજી મેથડની અંદર આપણે જે ક્વેશ્ચન સોલ્વ કર્યા, હવે એના આધારિત ટેક્સ્ટ બુકની અંદર દાખલા આપેલા. હવે દાખલા સોલ્વ કરવા બધા ઉદાહરણમાં છે અને સ્વાધ્યાયની અંદર પણ આપેલા. તો હવે એ દાખલા સોલ્વ કરવા અંતર માપન અને દળ માપનને લગતા. તો એ દાખલો સોલ્વ કરવા માટે મારે જે પણ વસ્તુની જરૂર પડશે બરાબર, એ અત્યારે નોંધના સ્વરૂપમાં તમને લખાવું. એટલે જેટલી નોંધ હું લખાવું એ નોંધ તમને આવડવી જોઈએ બરાબર, તો એને લગતા દાખલા હે સરળતાથી તમે સોલ્વ કરી શકશો. હવે જો આ દાખલા ગણવા માટે કઈ વસ્તુની જરૂર પડશે, તો એક પ્રશ્ન તમને યાદ કરાવું. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, એટલે કે પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર નક્કી કરવાની રીત. એમાં જે સમીકરણ આવ્યું હતું, જે સૂત્ર આવ્યું હતું, એ સૂત્રની જરૂર દાખલા ગણવા માટે થાય. જો એ પ્રશ્નનું સૂત્ર હું વિચારી લઉં, એ પેલી નોંધ કહી દઉં એને. નોટ 1 શેનું સૂત્ર હતું, તો કે પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર માપવાનું સૂત્ર આવ્યું હતું કેપિટલ ડી બરાબર બી ના છેદમાં થીટા. બરાબર, આ સૂત્ર હતું કે પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર માપવાનું સૂત્ર જોતું હોય તો કેપિટલ ડી બરાબર બી ના છેદમાં થીટા. આ પ્રશ્ન આપણે ભણ્યા છે. પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર મેળવવાનું સૂત્ર મેળવો અથવા તો સમજાવો, અથવા તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પેરેલેક્સ મેથડ એની સમજૂતી આપો. એ પ્રશ્ન હતો, એનું સૂત્ર મેં અહીં નોંધના સ્વરૂપમાં લખ્યું છે બરાબર. દાખલો ગણવા માટેની જરૂર પડશે. જો આ પ્રશ્નમાં પરિસ્થિતિ શું હતી, આવું એની અંદર કહ્યું હતું. આ પૃથ્વી હતી અને બીજી શેની જરૂર પડશે, તો કે ગ્રહ. તો આ જગ્યા ઉપર એક ગ્રહ હતો. હવે પૃથ્વીથી ગ્રહનું અંતર નક્કી કરવા માટે તમે કર્યું હતું એ પ્રશ્નમાં, તો પૃથ્વીની સપાટી ઉપરના બે સ્થળ લીધા હતા. એક એ હતું અને બીજું બી હતું. અને બે અવલોકન સ્થળ વચ્ચેનું જે અંતર છે એને તમે સ્મોલ બી નામ આપ્યું છે. રેડી, એટલે આમાં સ્મોલ બી છે એ લખી રાખું. સ્મોલ બી પૃથ્વી ઉપરના બે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર. બીજું કે પૃથ્વીથી ગ્રહનું અંતર માપવાનું સૂત્ર તમે આ મેળવ્યું હતું. તેમાં તમે કર્યું હતું હું, તો કે પૃથ્વીની સપાટી ઉપરના કોઈ પણ બે સ્થળ, બે અવલોકન સ્થળ એ અને બી લીધા હતા. ત્યાંથી તમે પેલા અવલોકન સ્થળ એ ઉપરથી આ ગ્રહ એનું અવલોકન કર્યું હતું. પછી અવલોકન સ્થળ બી ઉપરથી ટૂંકમાં ગ્રહનું અવલોકન કર્યું હતું. એટલે બે અવલોકન દિશાઓ મળી હતી. અવલોકન દિશાઓ અથવા તો પૃથ્વીથી ગ્રહનું અંતર એ કહેવાય. રેડી, એટલે આમાં કેપિટલ ડી છે એ શું આપે, તો કે પૃથ્વીથી ગ્રહનું અંતર. બીજું અહીંયા જે ખૂણો બને ગ્રહ પાસે એને તમે થીટા કીધું હતું. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અથવા તો બે અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો
બરાબર, એટલે આ સૂત્રમાં જે θ આવે છે, એક નામ એને આપ્યું હતું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, અથવા બીજું નામ આપી શકું અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો. સૂત્ર મેળવવા માટે એવું કર્યું કે કેન્દ્ર લઈ અને આખું વર્તુળ આમ પૂરું કર્યું હતું. એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એના ઉપરથી કેપિટલ ડી બરાબર બીના છેદમાં થીટા મળ્યું હતું. બરાબર, આખું વર્તુળ પૂરું કર્યું હતું અહીંથી. એટલે કેન્દ્ર પાસેનો ખૂણો થાય, આ જે હવે વર્તુળની ચાપ થાય અને આ વર્તુળની ત્રિજ્યા થાય. એટલે આપણે કે સમતલ કોણની વ્યાખ્યા આવી ગઈ હતી. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ખૂણો થીટા, આ બી એટલે વર્તુળની ચાપ થાય અને ડી એટલે વર્તુળની ત્રિજ્યા થાય. એટલે આના ઉપરથી કેપિટલ ડી બરાબર બીના છેદમાં થીટા એ સૂત્ર આવ્યું હતું. રેડી, એટલે એક સૂત્ર તમારે આ યાદ રાખવાનું. પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર માપવાનું સૂત્ર કેપિટલ ડી બરાબર બીના છેદમાં થીટા. કેપિટલ ડી એટલે પૃથ્વીથી ગ્રહનું અંતર અને સ્મોલ બી એની અંદર આવે એ પૃથ્વીની સપાટી ઉપરના બે અવલોકન બિંદુ છે એની વચ્ચેનું અંતર, અને થીટા એટલે આ બે અવલોકન દિશાઓ છે એની વચ્ચેનો ખૂણો છે, અથવા તેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય છે. રેડી, આ પરિસ્થિતિ આ કઈ. હવે તમે બીજો પ્રશ્ન ભણ્યા, કોઈ પણ ગ્રહનું પરિમાણ અથવા તો ગ્રહનો વ્યાસ નક્કી કરવાનું સૂત્ર. બરાબર, કોઈ પણ ગ્રહનો વ્યાસ નક્કી કરવાનું સૂત્ર મેળવો, અથવા કોઈ પણ ગ્રહનું પરિમાણ અથવા તો કોઈ પણ ગ્રહનો વ્યાસ મેળવો. બરાબર, એમાં એક સૂત્ર આવ્યું, એની જરૂર મારે અહીંયા દાખલા ગણવા માટે થાય, તો એ બીજી નોંધ લખી નાખું. કયું સૂત્ર है તો કે કોઈ પણ ગ્રહનું પરિમાણ એટલે એનો વ્યાસ નક્કી કરવાનું સૂત્ર. આવું સૂત્ર હતું, ડી બરાબર આલ્ફા અને કેપિટલ ડી. જો એમાં પરિસ્થિતિ શું હતી, એની અંદર એક પૃથ્વી, એમાં એક જ અવલોકન સ્થળની જરૂર પડશે, અવલોકન સ્થળ. અને જે ગ્રહનો વ્યાસ મારે નક્કી કરવો તો એ ગ્રહ આ ગ્રહ, હવે એનો વ્યાસ છે એનો સ્મોલ ડી નામ આપી દઉં છું. એટલે પૃથ્વીની સપાટી ઉપર તમે અવલોકન સ્થળ ઉપર ઊભા હોય અહીંયા, અને ઉપરના ભાગમાં કોઈ પણ ગ્રહ હોય, એ ગ્રહનો વ્યાસ તમારે નક્કી કરવો હોય તો એના માટે તમે શું કર્યું હતું, તો ટેલિસ્કોપની મદદથી અહીંથી આ ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન કર્યું હતું. એક વ્યાસાંત બિંદુ આ, બીજું વ્યાસાંત બિંદુ આ. તો પહેલા એક વ્યાસાંત બિંદુનું અવલોકન કરો એટલે અવલોકન દિશા મળી હતી. પછી ટેલિસ્કોપ નામ ફેરવીને બીજા વ્યાસાંત બિંદુનું અવલોકન કરો એટલે બીજી અવલોકન દિશા મળી હતી. એની વચ્ચેનો જે ખૂણો હતો એ આલ્ફા હતો. આલ્ફા એને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય છે. જો આ ગ્રહનો વ્યાસ રેખીય વ્યાસ અને એને બનાવેલો ખૂણો હોય અવલોકન સ્થળે, તો એને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય છે. ખૂણાના સ્વરૂપમાં વ્યાસ. જો આ વ્યાસ છે, આ રેખીય વ્યાસ, અને અહીંથી અહીંયા સુધી આ ખૂણાના સ્વરૂપમાં વ્યાસ. કદાચ આ વધારશો ને તો ખૂણો વધશે, આ રેખા આમ વહી જાય. એટલે બે પ્રકારના વ્યાસ છે. ડી એટલે ગ્રહનો વ્યાસ છે અને આલ્ફા એટલે ખૂણાના સ્વરૂપમાં એનો વ્યાસ છે. અને ગ્રહનો કોણીય વ્યાસ કીધો હતો. અને આ પૃથ્વી અને ગ્રહ એની વચ્ચેનું અંતર હતું કેપિટલ ડી. રેડી, તો હવે ડેટા લખી નાખું કે જ્યાં સ્મોલ ડી એટલે શું છે તો કે ગ્રહનો વ્યાસ, પછી આલ્ફા એટલે શું છે તો કે ગ્રહનો કોણીય વ્યાસ, અને કેપિટલ ડી એટલે તો કે પૃથ્વીથી એ ગ્રહનું અંતર.
રેડી? એટલે આ બે સૂત્રની જરૂર પડશે. નોંધના સ્વરૂપમાં મેં સૂત્ર આપ્યા અને પરિસ્થિતિઓ બે દોરેલી. આમાં બે અવલોકન સ્થળ અને ગ્રહનું અવલોકન, ગ્રહ પાસે ખૂણો બન્યો છે. અને આની અંદર જોઈ લેજો, એક જ અવલોકન સ્થળ અને અહીંયા ખૂણો બન્યો છે પૃથ્વી પાસે. આજી રીત છે એની અંદર ગ્રહ પાસે ખૂણો બને છે અને આજી સૂત્ર તમારી આગળ છે એની અંદર તમે જોવો તો પૃથ્વી પાસે ખૂણો બને છે. એટલે પરિસ્થિતિઓ યાદ રાખજો, કારણ કે દાખલો તમે ગણતા હશો ને પરિસ્થિતિ તમે દોરશો ત્યારે તમને ખબર પડશે કે આ સૂત્રનો ઉપયોગ કરવો કે આ સૂત્રનો ઉપયોગ કરવો. એટલે આ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ. આકૃતિના સ્વરૂપમાં માહિતી તમારી પાસે હોવી જોઈએ. હવે જો, હવે માની લઉં કે આ બે સૂત્રની મદદથી હું દાખલો ગણવાનો પ્રયત્ન કરું તો એની અંદર જે ખૂણા આવે છે, પહેલી નોંધની અંદર ખૂણો થીટા છે, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, અને બીજી નોંધ છે એની અંદર ખૂણો છે આલ્ફા, કોણીય વ્યાસ. તો સૂત્રની અંદર જે ખૂણો છે એ તમારે હંમેશા જ્યારે દાખલો ગણતા હોય ત્યારે તમારે રેડિયન માપમાં એ ખૂણો મૂકવાનો છે, ફરજિયાત. બરાબર? અંશ માપમાં મૂકશો તો એ દાખલો ખોટો પડશે. કદાચ અંશ માપમાં આપ્યો હોય તોય તમારે એને રેડિયનમાં ફેરવીને મૂકવો જોઈએ. એટલે આ બે કિંમત, એક થીટા અને આમાં આલ્ફા, એ ખૂણાઓ તમારે હંમેશા રેડિયન માપની અંદર મૂકવાના. ત્રિકોણમિતિ વિધેય હોય ને, સાઇન, કોસ, ટેન, કોટ, સેક ને કોસેક, એની સાથે ખૂણો લખતા હોય તો એ હંમેશા અંશમાં આવે. સાઇન 30 અંશ, કોસ 30 અંશ, બરાબર, તો અંશમાં ખૂણો હોય. આવા ત્રિકોણમિતિ વિધેયો ન હોય, માત્ર ખૂણો જ હોય તો તમારે ફરજિયાત એ ખૂણો રેડિયનમાં જ મૂકવાનો હોય, ગમે એ જગ્યા ઉપર. રેડી? આખા ફિઝિક્સમાં ગમે તમે દાખલો ગણતા હોય, ખાલી ખૂણો હોય, આ ખાલી ખૂણો જ છે, એમાં સાઇન, કોસ, ટેન, કોટ એવું કાંઈ નથી. તો તમારે એને રેડિયનની અંદર જ એ ખૂણો મૂકવો જોઈએ. તો રેડિયનમાં ફેરવતા આપણને આવડવું જોઈએ. જો એના માટેની નોંધું, હવે જો ખૂણો એને આટલી રીતના દર્શાવે છે. એક તો અંશ માપ, એટલે કાંઈ ને અંશ વાંચો અને કાંઈ ને કલાક વચ્ચે છે, અંશ અથવા કલાક. પછી આ ડેશ કર્યું, બરાબર, આ બે અંશ, આ બે ડેશ. ડેશ એટલે એને કડા વાંચીશ, એટલે કડામાં ખૂણો હોય, અથવા એને કહેવામાં આવે છે મિનિટ. બરાબર? એટલે ખૂણો કડાની અંદર દર્શાવાય ડબલ કડા, ડબલ ડેશ. ઘણી જગ્યાએ આ રીતના ખૂણો આપ્યો છે, અથવા એને વાંચી સેકન્ડ. બરાબર? એટલે આને અંશ અને કલાક, અંશ અથવા કલાક વાંચવાનું છે. એક ડેશ હોય તો એને કડા અથવા મિનિટ વાંચવાનું છે. ડબલ ડેશ હોય તો એને ડબલ કડા અથવા તો સેકન્ડ વાંચવાનું. અને ત્રીજું માપ છે, બરાબર, અંશ, કડા, ડબલ કડા, કલાક, મિનિટ અને સેકન્ડ. એમાંનો ખૂણો હોય તો રેડિયનમાં હોય. આ ચાર રીતે ખૂણો દર્શાવી શકું. કાં હું અંશ માપમાં દર્શાવી શકું, એટલે કે કલાકમાં દર્શાવી શકું, અથવા તો કડા અથવા તો મિનિટમાં દર્શાવી શકું, અથવા તો ડબલ કડા અને સેકન્ડમાં દર્શાવી શકું, અને અથવા તો એ ખૂણાને રેડિયનમાં દર્શાવી શકું. બરાબર? એટલે ચાર રીતના ખૂણા દર્શાવેલા છે. ઘણી જગ્યાએ ટૂંકમાં આવું ડેશ કર્યું હોય એટલે કે મિનિટમાં ખૂણો હોય, ઘણી જગ્યાએ ડબલ ડેશ કર્યું તો સેકન્ડમાં ખૂણો હોય, ઘણી જગ્યાએ અંશ કર્યો એટલે કલાકમાં ખૂણો હોય, અને ઘણી જગ્યાએ આવું કર્યું એટલે રેડિયનમાં ખૂણો હોય. બરાબર? ખૂણો ચાર રીતના દર્શાવેલો હોય. કાં તમે કલાકમાં એટલે કે અંશ માપમાં, કાં કડા એટલે કે મિનિટમાં, કાં ડબલ કડા એટલે કે સેકન્ડમાં,
અથવા તો રેડિયનમાં. તો મારે તો અહીંયા રેડિયનમાં જ ખૂણો મૂકવાનો છે. તો તમને જો આ માપ આપ્યું હોય અંશમાં તોય રેડિયનમાં ફેરવતા આવડવું જોઈએ. કડા આપી હોય મિનિટ તોય તમને રેડિયનમાં ફેરવતા આવડવું જોઈએ. અને જો ડબલ કડા આપી હોય તોય તમને રેડિયનમાં ફેરવતા આવડવું જોઈએ. બરાબર, રેડિયનમાં ફેરવતા આવડશે તો જ આ દાખલો સાચો થવાનો. તો જો કઈ રીતના ફેરવશો, પેલા આ કહી દો. અંશ માપ હોય એને રેડિયનમાં કઈ રીતના ફેરવશો? જો એના માટેનો સંબંધ છે કે એક અંશ એટલે પાઈના છેદમાં 180 રેડિયન. આ યાદ રાખવું જો. અંશ માપને તમારે રેડિયનમાં ગમે ત્યારે ફેરવવું હોય છે, તેને પાઈના છેદમાં 180 વડે ગુણી નાખવાનું. જેમ કે માની લો કે થીટા બરાબર 2 અંશ આપ્યું છે. બરાબર, ખૂણો તમને 2 અંશ આપ્યો છે, તમારે રેડિયનમાં ફેરવવો છે. તો ગુણ્યા કેટલું કરી નાખવાનું? પાઈના છેદમાં 180 એટલે શેમાં ફરી જાય? રેડિયનમાં ફરી જાય. થીટા બરાબર 5 અંશ આપ્યું હોય, તમારે રેડિયનમાં ફેરવવું હોય. અંશ અથવા તો કલાકમાં આપ્યું હોય, 5 અંશ વાંચું અથવા 5 કલાક વાંચું. રેડિયનમાં ફેરવવું હોય તો અંશ માપ હોય તેને ગુણ્યા પાઈના છેદમાં 180 કરશો એટલે શેમાં ફરી જાય? રેડિયનમાં ફરી જાય. રેડી, એટલે એક માપ આ મને ખ્યાલ આવી ગયો. હવે આ બે વસ્તુ આપી હોય તોય મને રેડિયનમાં ફેરવતા આવડવું જોઈએ. એના માટે જો એક સંબંધ આપણને ખબર, 1 કલાક બરાબર 60 મિનિટ અને બરાબર 3600 સેકન્ડ. હવે કલાક હોય એને અંશ વાંચવામાં આવે, મિનિટ હોય એને કડા વાંચવામાં આવે અને સેકન્ડ હોય એને ડબલ કડા વાંચવામાં આવે. હવે જો આ શીખવાડી દો કે મિનિટની અંદર ખૂણો આપ્યો હોય તો એને રેડિયનમાં કઈ રીતના ફેરવશો? માની લઉં કે અહીં 3 ડેશ એટલે 3 કડા અથવા તો વાંચવું હોય તો 3 મિનિટ. આ ખૂણો આપેલો રેડિયનમાં ફેરવવો હોય તો શું કરાય? તો પેલા આ જે સંબંધ છે એના પર પેલા અંશમાં ફરશે, પછી અહીંથી રેડિયનમાં ફરે. જો અંશમાં કઈ રીતના ફેરવશો? 3 ડેશ છે તો તમારે આ સંબંધ છે 60 ડેશ હોય તો 1 અંશ થાય. તો મારી આગળ કેટલા ડેશ છે? 3 ડેશ હોય તો કેટલા અંશ થાય? તો કે 3 અને છેદમાં કેટલું થાય? તો કે 60. આટલા અંશ થાય. બીજું અંશમાં ફરી જાય અને પછી શું કરવાનું તમારે? અંશમાં ફરી જાય પછી તો કે 3/60 અને ગુણ્યા પાઈના છેદમાં 180. અંશમાં આપવું હોય તો એને પાઈના છેદમાં 180 વડે ગુણો એટલે રેડિયનમાં ફરશે. આ રીતના ફેરવો. હજી એક ઉદાહરણ આપું અહીંયા. માની લો કે 2 ડેશ અથવા તો 2 કડા અથવા તો 2 મિનિટ. આને તમારે રેડિયનમાં ફેરવવું હોય તો આ પેલા અંશમાં જ ફરે. કઈ રીતના? આ સંબંધ છે 60 ડેશ બરાબર 1 અંશ. મારી પાસે 2 ડેશ છે તો કેટલા અંશ? તો કેટલા થાય? તો કે 2/60 અંશ. અને આને રેડિયનમાં ફેરવવું હોય તમારે તો અંશ માપ હોય અને પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો એટલે રેડિયનમાં ફરી જાય. હવે બે ઉપરથી જો વારંવાર ટૂંકમાં આ રીતના તમારે ગણતરી ન કરવી હોય અંશ માપમાં ફેરવવા માટેની, બરાબર, વારંવાર ગણતરી ન કરવી હોય તેમાં જો એક સામાન્ય પરિણામ મળ્યું. આ મિનિટમાં ખૂણો હોય, મિનિટમાં એને તમારે અંશમાં ફેરવવું તો જો 60 વડે ભાગવું પડે છે એવું. અહીંયા મિનિટમાં ખૂણો કડામાં અંશ માપમાં ફેરવવું હોય તો શું કર્યું? તમે 60 વડે ભાગવું પડે. આ પહેલું અને છેલ્લું પરિણામ જોઈ લો બેયમાં.
બરાબર, પહેલું અને છેલ્લું. અહીંયા જે ખૂણો આપ્યો છે એ તમને મિનિટ અથવા કડામાં આપ્યો છે, અને અહીંયા જે ખૂણો આપ્યો છે એ તમને અંશમાં તમે મેળવો. પણ જો ફેર કેટલો પડ્યો, આ કડા છે એના અંશમાં ફેરવવામાં ફેર કેટલો પડ્યો, તો કે 3 છે ને 3/60, એટલે એનો મતલબ એમ કે આને 60 વડે ભાગો ને એટલે અંશમાં ફરી જાય. જોઈ લ્યો અહીંયા આ કડામાં ખૂણો 60 વડે ભાગું અને શેમાં આવી ગયું, અંશમાં. તો ડાયરેક્ટ જ એક સૂત્ર યાદ રાખી લઉં તો કે તમારી આગળ કડામાં ખૂણો હોય, કડા એટલે મિનિટ, બરાબર, મિનિટમાં ખૂણો હોય, મિનિટ એટલે ડેશ થાય, એને 60 વડે ભાગી નાખો એટલે કયું માપ મળી જાય, તો કે અંશ માપ મળે. ચોથી વસ્તુ એમાં માની લો કે ડબલ ડેશમાં ખૂણો આપ્યો હોય, ડબલ કડા અથવા સેકન્ડમાં ખૂણો આપ્યો હોય, એને રેડિયનમાં કઈ રીતના ફેરવશો? માની લો કે 2 ડબલ ડેશ અથવા તો સેકન્ડ, 2 સેકન્ડ. રેડિયનમાં ફેરવતા પહેલા તમારે એને અંશમાં ફેરવવો જો. અંશમાં ફેરવવા માટે જો આનો જ ઉપયોગ કરો. 3600 ડબલ ડેશ બરાબર 1 અંશ હોય, 3600 ડબલ ડેશ બરાબર 1 અંશ હોય, તો મારી પાસે કેટલા છે 2 ડબલ ડેશ, તો કેટલા અંશ થાય, તો કે 2/3600 આટલા અંશ થાય. અને પછી એને ટૂંકમાં પાઈના છેદમાં 180 વડે ગુણી નાખવું એટલે રેડિયનમાં ફરી જાય. તો આની અંદર એ જોઈ લ્યો, હવે વારંવાર આના ઉપરથી ટૂંકમાં અંશ માપમાં ફેરવવું, એના કરતા જોઈ લ્યો આ સેકન્ડમાં ખૂણો હતો, અંશમાં તમે ફેરવો તો શું ફેર પડ્યો, છેદમાં 3600 આવ્યા. રેડી, એટલે એનો મતલબ એમ કે તમારી પાસે સેકન્ડમાં ખૂણો હોય, સેકન્ડમાં, સેકન્ડ એટલે ડબલ ડેશ, તો એને તમે 3600 વડે ભાગી નાખો તો કયું માપ મળી જાય તમને, તો કે અંશ માપમાં ખૂણો આવી જાય. સીધા આવા સંબંધો યાદ રાખીએ. અને છેલ્લે વન ડબલ ડેશ ડાયરેક્ટ રેડિયનમાં ફેરવવું, તો એક સંબંધ મારી આગળ છે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. આ જે સંબંધ છે ને, હમણાં એક ઉદાહરણ ગણાવું છું પાઠ્યપુસ્તકનું, એ ઉદાહરણની અંદર ટૂંકમાં આ સંબંધ સોલ્વ થઈ જાય કે 1 ડબલ ડેશ એટલે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન, ડાયરેક્ટ રેડિયનમાં આપશે. એટલે કહેવાય એવું માંગુ ડબલ ડેશ હોય ને એને 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણો તો સીધું રેડિયનમાં આપે. અત્યારે આની કઈ ચર્ચા નથી કરતો, હમણાં પેલું ઉદાહરણ આવે જ છે, એની અંદર ટૂંકમાં મેળવવાનું કીધું જ છે મને, તો હું તમને મેળવી દઉં છું. રેડી, એટલે આટલી નોંધની મારે જરૂર પડશે. હવે આ રીતના દાખલા ગણવા માટે બીજા કઈ સૂત્રની તમારે જરૂર નહીં પડે, પણ અંતર માપનના જે દાખલા છે, પાછું તમને કહી દઉં, એક સૂત્ર પૃથ્વીથી કોઈ પણ ગ્રહનું અંતર માપવાનું જે સૂત્ર છે એ તમારે યાદ રાખવું જોઈએ, પરિસ્થિતિ હોત યાદ રાખવી જોઈએ. બીજું, કોઈ પણ ગ્રહનું પરિમાણ એટલે કે એનો વ્યાસ નક્કી કરવાનું સૂત્ર એ તમારે યાદ રાખવું જોઈએ, અને એની જે પરિસ્થિતિ હતી પરિસ્થિતિ સાથે યાદ રાખવાનું. બીજું કે આ સૂત્રમાં જે ખૂણો છે તમારે રેડિયન માપમાં મૂકવાનો છે, તો તમને રેડિયનમાં ફેરવતા આવડવું જોઈએ. રેડિયનમાં ફેરવવા માટે આ યાદ રાખવું જોઈએ કે 1 અંશ એટલે પાઈના છેદમાં 180 રેડિયન. બીજો સંબંધ 1 કલાક બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. કલાક એટલે એનો અંશ 50, મિનિટ એટલે એના કડા 50, સેકન્ડ એટલે ડબલ કડા 50. પછી આ સંબંધ આ મેં તમને મેળવી દીધા બે સૂત્ર આના ઉપરથી કે મિનિટમાં ખૂણો હોય એને 60 વડે ભાગશો તો અંશ માપમાં ફરશે, સેકન્ડમાં ખૂણો હોય એને 3600 વડે ભાગશો તો અંશ માપમાં ફરશે. છેલ્લું એક સૂત્ર કે જે ઉદાહરણમાં હમણાં સાબિતી આપું, 1 ડબલ ડેશ હોય તો 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. રેડી, અહીંયા નોંધ પૂરી થાય. હવે આવતાની અંદર આના દાખલાની શરૂઆત કરશું.
આ નોંધ બરાબર યાદ રાખી લેજો.